ખેડૂત પુત્ર સુપર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે મિત્રો. છોડ જેને ગુજરાતીમાં સત્યનાશી અને અંગ્રેજીમાં આજમોને મેક્સિકાના કહેવામાં આવે છે, એક જંગલી અને કાંટાળું છોડ છે. આ છોડ સામાન્ય રીતે ખેતરના કિનારે, રસ્તા પાસે અને પડતર જમીનમાં જોવા મળે છે. આ છોડના પાંદડા લીલા રંગના હોય છે અને તેમાં સફેદ નસો દેખાય છે, જ્યારે તેમાં પીળા રંગના સુંદર ફૂલ આવે છે. પરંતુ દેખાવમાં સુંદર હોવા છતાં આ છોડ ખૂબ જ ઝેરી હોય છે. સત્યનાશી છોડના બીજ અને દૂધિયા રસમાં ઝેર હોય છે, જે માણસ અને પશુ બંને માટે નુકસાનકારક છે. ખાસ કરીને આના બીજ સરસવમાં ભળી જાય તો તેલ ઝેરી બની શકે છે, જેનાથી એપિડેમિક ડ્રોપ્સી જેવી ગંભીર બીમારી થઈ શકે છે. પરંતુ બીજી બાજુ આયુર્વેદમાં આ છોડનો મર્યાદિત ઉપયોગ પણ થાય છે. તેનો રસ ચામડીના રોગ, ખંજવાળ અને ઘા પર લગાડવામાં આવે છે. જો કે તેનો ઉપયોગ હંમેશા નિષ્ણાતની સલાહથી જ કરવો જોઈએ. ખેડૂતો માટે આ છોડ નુકસાનકારક છે કારણ કે તે પાક સાથે સ્પર્ધા કરે છે અને ઉત્પાદન ઘટાડે છે. તેથી ખેતરમાં આ છોડ દેખાય તો સમયસર દૂર કરવો ખૂબ જરૂરી છે. આ રીતે સત્યનાશી છોડ એક તરફ ઝેરી અને નુકસાનકારક છે તો બીજી તરફ યોગ્ય ઉપયોગથી ઔષધીય ગુણો પણ ધરાવે છે. આવા વિડિયો જોવા માટે ખેડૂત પુત્ર સુપર ફાર્મિંગમાં જોડાયેલા રહો. ધન્યવાદ.